તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આ તાસમાં આપણે ઉદાહરણ 3.2 સમજીશું. રકમ આપણે ટેક્સ્ટબુકમાંથી સમજી લીધી છે અને હવે રકમ પરથી તેનો ઉકેલ સમજીશું. અહીં રકમમાં એમ આપેલ છે કે પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે અને તેનું ઉગમ બિંદુથી સ્થાન એટલે કે અંતર x બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી સ્ક્વેર સૂત્ર પ્રમાણે આપેલું છે. જ્યાં એ અચળાંક છે એની કિંમત આપેલું છે 8.5 મીટર, બી પણ અચળાંક છે એની કિંમત આપેલી છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ એકમ પરથી આપણને ખબર પડે કે એ છે ને એ અંતર છે અને બી છે ને એ પ્રવેગ છે. બરાબર, અહીંયા એવું નથી કે પ્રવેગનો સંકેત એ જ હોવો જોઈએ, એટલે આ એકમ ઉપરથી ખબર પડે કે બી અચળાંક છે ને એ પ્રવેગ દર્શાવે છે. ટી સેકન્ડમાં સમય સેકન્ડમાં છે. વળી આ સૂત્ર આપેલું છે કલન શાસ્ત્રનું, ડી બાય ડીટી ઓફ એક્સ રેસ ટુ એન બરાબર nx n-1. આ સૂત્ર પ્રમાણે આપણે સમયની સાપેક્ષ અંતરનો ફેરફાર બદલાય છે તે મુજબ આપણે ગણતરી કરી શકીએ છીએ, જેનું સૂત્ર આપણને પરીક્ષામાં પણ આપી દીધેલું હોય. તો હવે આપણે કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને આપેલ સમીકરણનું વિકલન કરવું પડે, કારણ કે આપણે શોધવાનો છે શૂન્ય સમયે એટલે કે ટી બરાબર 0 સમયે વેગ શોધવાનો છે. અંતર આપેલું છે સ્થાન અથવા અંતર ઉપરથી આપણે વેગ શોધવાનો છે. એટલે કલન શાસ્ત્ર મુજબ આપણે જોયું હતું કે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન અથવા તો ફેરફાર કરવાથી આપણને વેગ મળે. તો સ્થાનનું સૂત્ર રકમમાં આપેલું છે x બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. આનું આપણે સમય t ની સાપેક્ષ વિકલન કરીએ તો વિકલન કરવા માટે આ કલન શાસ્ત્રના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. આ સૂત્ર આપેલું છે, દરેક જગ્યાએ આ ફેરફાર શોધવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. તો ધેરફોર dx બાય dt એટલે કે અંતરનો સમયની સાપેક્ષ ફેરફાર એટલે વેગ મળે. એટલે આપણને વેગ મેળવવા માટે આપણે આ x નું સમયની સાપેક્ષ ફેરફાર આપીએ છીએ અથવા તો તેનું વિકલન કરીએ છીએ. તો એ મુજબ આપણે એમ કહી શકીએ કે v બરાબર dx બાય dt એટલે d બાય dt ઓફ x સૂત્ર મુજબ બરાબર જમણી બાજુ d બાય dt ઓફ આ આખું પદ કૌંસમાં a પ્લસ બીટી સ્ક્વેર. એટલે આમ આપણે જે સૂત્ર આપેલું છે x નું અંતરનું એનું ફેરફાર આપ્યો એટલે d બાય dt ઓફ x રેસ ટુ n, અહીંયા x રેસ ટુ n ની જગ્યાએ 1 છે એટલે આપણે કાંઈ લખતા નથી ઘાતાંકમાં, એટલે અંતરનું સમય સાપેક્ષ વિકલન મળ્યું અને જમણી બાજુ d બાય dt ઓફ આ પદ x ની કિંમત લખી. એટલે આખું સૂત્ર આપણે વિકલનમાં ફેરફાર કર્યો, જેને સમીકરણ 2 કીધું. બરોબર છે. x નું સમયની સાપેક્ષ વિકલન એટલે x ની વેલ્યુ આટલી છે એટલે એનું સમયની સાપેક્ષ વિકલન એમ કહેવા માંગે. જમણી બાજુની તો ભૌતિક રાશિ છે કે અંતરનો ફેરફાર થતા વેગ મળે અથવા ઝડપ મળે, તો એ મુજબ આપણે વેગ શોધ્યો અને સમીકરણ 2 માં હવે a અને b અચળાંકોની આપણે કિંમત મૂકશું. એટલે કિંમત મૂકીએ એટલે v બરાબર dx બાય dt ડાબી બાજુ એમનેમ બરાબર એ અચળાંક છે એટલે એનો સમયની સાપેક્ષ ફેરફાર થાય નહીં, એટલે એને આપણે બહાર કાઢી લઈ, વિકલનની અથવા કલન શાસ્ત્રની બહાર કાઢી લઈ. તો અહીં એને બહાર લઈ લી તો ડી બાય ડીટી ઓફ એક જ વધે અને એક પણ અચળાંક છે એટલે એનો કંઈ સમય સાપેક્ષ ફેરફાર નહીં, એટલે આ પદ 0 જ થઈ જશે. પછી વત્તા ડી બાય ડીટી ઓફ બીટી સ્ક્વેર એટલે બી પણ અચળાંક છે એટલે બી ને આપણે રકમમાં અચળાંક આપેલો છે એટલે આપણે એને પણ ડી બાય ડીટી ની બહાર કાઢી લઈએ. એટલે ફેરફાર સમયનો થાય છે એટલે ડી બાય ડીટી ઓફ ટી સ્ક્વેર સમયની સાપેક્ષ સમયનો ફેરફાર આવ્યો. એટલે હવે સમીકરણ 3 મળ્યું. સમીકરણ 3 નો આપણે આપેલ કલન શાસ્ત્રના સમીકરણ મુજબ ઉપયોગ કરીએ તો જમણી બાજુના પ્રથમ પદનું મૂલ્ય શૂન્ય થશે, આપણે કીધું હમણાં. એટલે અચળાંકનું સમય સાપેક્ષ ફેરફાર ન થાય એટલે એનું વિકલન અથવા સમય સાપેક્ષ ફેરફાર શૂન્ય થાય. બરોબર, એટલે એમ આપણે કહી શકીએ. અને હવે બી અચળાંક છે, સમયની સાપેક્ષ ફેરફાર થાય છે એટલે આ સૂત્ર મુજબ આપણે કીધું જો ડી બાય ડીટી ઓફ એક્સ રેસ ટુ એન હોય તો એનું વિકલન થાય એન એક્સ અને n-1, n માંથી એક ઘાત ઘટાડી દેવાની એટલે અહીંયા t રેસ ટુ 2 છે એટલે અહીંયા આવે 2 t અને 2 - 1
એટલે આ સૂત્ર પ્રમાણે આપણે આ લખી શક્યા. એટલે v બરાબર અથવા dx બાય dt બરાબર પહેલું પદનું 0 થાય વત્તા b અચળાંક એમનેમ અને d બાય dt ઓફ t સ્ક્વેરનું આ સૂત્ર પ્રમાણે વિકલન કર્યું 2t 2⁻⁻1. બરાબર મિત્રો? એટલે સમજી લીધું. તો હવે આપણે તેથી લખી શકીએ કે વેગ v બરાબર 2 into b into 2 - 1 એટલે 1 એટલે 2bt થાય. આ સમીકરણ 4 સમીકરણ 5 સ્વરૂપે. હવે b ની કિંમત આપણે મૂકી દઈએ જે સમીકરણમાં રકમમાં આપણને આપેલી છે તો મૂકીએ 2.5 તો આપણને v ની કિંમત મળે 2.5 × 2 એટલે 5 × t 5t મીટર પ્રતિ સેકન્ડ થાય. એટલે હવે t બરાબર 2 સેકન્ડ અને 4 સેકન્ડની વચ્ચેનો સરેરાશ વેગ એનો શોધવો છે. બરાબર? આપણને વેગ મળ્યો. હવે પ્રથમ સમય t1 બરાબર 2 સેકન્ડ અને બીજો સમય t2 બરાબર 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ શોધવો છે. તો સમયનો ફેરફાર કેટલો થયો? ડેલ્ટા t બરાબર t2 - t1 4 - 2 એટલે 2 સેકન્ડ. એટલે 2 સેકન્ડમાં એની સરેરાશ વેગ આપણે એનો શોધવો છે. તો સરેરાશ વેગનું સૂત્ર આપણે અગાઉ થિયરીમાં સમજી ગયા છીએ. સરેરાશ વેગનો સંકેત આમે છે અને સરેરાશ વેગ એટલે અંતર ભાગ્યા સમય એટલે અંતરનો સમયની સાપેક્ષ ફેરફાર. અને ફેરફાર ડેલ્ટા એક્સ કેટલો થશે? 4 સેકન્ડ 4 સેકન્ડે સ્થાન -2 સેકન્ડે સ્થાન એટલે ડેલ્ટા એક્સ બરાબર x4 સેકન્ડ -x2 સેકન્ડ અને ડેલ્ટા ટી બરાબર તો 2 આવ્યું છે. એટલે એક્સ ની કિંમત 4 સેકન્ડ માટે લખીએ તો આપણી પાસે અહીં સૂત્ર છે એક્સનું એટલે કે અંતરનું. તો પહેલા 4 સેકન્ડ મૂકીએ તો અને એ અને બી ની કિંમત મૂકીએ તો એની કિંમત 8.5 આવેલી છે વત્તા બી ની કિંમત 2.5 આવેલી છે અને ટી બરાબર આપણે સૌ પ્રથમ આપણે શું મૂકશું? 4 મૂકીએ છીએ 4 સેકન્ડ માટે ફેરફારને અનુલક્ષીને 4 સેકન્ડ માટે એટલે ટી ની જગ્યાએ 4 મૂકી એનો વર્ગ થશે કૌંસ બાર કૌંસની ઉપર ઘાતાંકમાં માઇનસ. હવે એક્સ બરાબર 2 સેકન્ડે 2 સેકન્ડે સ્થાન એટલે આ સ્થાનના સૂત્રમાં એની કિંમત મૂકી વત્તા બી ની કિંમત મૂકી અને ટી 2 સેકન્ડ અંતર એટલે ટી ની જગ્યાએ 2 સેકન્ડ મૂક્યા અને એનો વર્ગ કર્યો અને છેદમાં તો 2 સેકન્ડ છેદ તે સમયનો ફેરફાર. અને પછી આ સમીકરણ 9નું આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપવાથી આપણને 30/2 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ મળે છે જે સરેરાશ વેગનું મૂલ્ય થયું કહેવાય મિત્રો. આ નોંધ છે ને એ માત્ર જાણકારી માટે આપેલ છે એટલે તમારે ટેક્સ્ટ બુકમાં આલેખ જોવો હોય તો જોઈ શકો છો. એ પરીક્ષામાં પૂછાશે નહીં, ખાલી સમજવા માટે છે મિત્રો. તો આ રીતે આપણે આ ઉદાહરણ 3.2માં ઝડપ વેગ શોધ્યો અને સરેરાશ વેગ પણ શોધ્યો તે મુજબ સમજી અને તૈયાર કરશો. હવે આપણે પાછળ પેજમાં દર્શાવ્યા મુજબ ટોપિક નંબર 3.5માં સરેરાશ પ્રવેગ અને તાતક્ષણિક અથવા તો તત્કાલીન પ્રવેગની સમજૂતી મેળવીશું. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન અથવા તાતક્ષણિક અથવા તે ક્ષણે કહેવાય ને પ્રવેગનું સૂત્ર આપણે સમજીશું. તો એના માટે હવે આપણે ધ્યાન રાખીએ કે જવાબમાં પહેલા સમજીએ છીએ સરેરાશ પ્રવેગ. મિત્રો આપણે સરેરાશ ઝડપ સમજી જ ગયા છીએ, સરેરાશ વેગ પણ સમજી લીધો છે. તો હવે આપણને સરેરાશ પ્રવેગ પણ સમજવામાં કાંઈ મુશ્કેલી પડે તેમ નથી. તો પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ભાગાકાર અથવા તો ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. એટલે આપણે વ્યાપક રીતે જાણીએ છીએ વેગના ફેરફારનો સમય દર એટલે પ્રવેગ. તો અહીંયા સરેરાશ પ્રવેગ શોધવાનો છે. તો પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ભાગાકાર અથવા ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. અને સરેરાશ પ્રવેગની સંજ્ઞા આપણે અગાઉ જોઈતી એ ઉપર લીટી એટલે કે a12 બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા ટી બરાબર v - v0 છેદમાં t - t0. આ સમયગાળો થયો અને આ વેગનો ફેરફાર થયો. આ v0 એટલે શૂન્ય સમયે વેગ છે પદાર્થનો અને v એ t સમયે વેગ છે પદાર્થનો. એટલે આમ t0 એટલે કે પ્રારંભિક સમય ગણાય, v0 એટલે પ્રારંભિક વેગ ગણાય. એ મુજબ આપણે સમજી શકીએ કે સરેરાશ પ્રવેગનું સૂત્ર સમીકરણ 1 વડે થાય. આ સમીકરણને અથવામાં આપણે આમાં લખી શકીએ a12 બરાબર v2 - v1 છેદમાં t2 - t1 બરાબર ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. કારણ કે ફેરફાર છે કોઈ પણ બે ગતિપથ પરના કોઈ પણ બે બિંદુ પાસે એના વેગોનો તફાવતને છેદમાં ઈ માટે લાગતા સમયનો તફાવત એટલે સમયગાળો અને વેગનો ફેરફાર એટલે સરેરાશ પ્રવેગ આ સૂત્ર દ્વારા મળે. એટલે આમ
સમીકરણ 1 અથવા 2 માં પ્રવેગ એ સદિશ ભૌતિક રાશિ છે મિત્રો. પ્રવેગ એ સદિશ ભૌતિક રાશિ છે. એનો એસઆઈ એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એ આપણે સૂત્ર પરથી મેળવી શકીએ. સરેરાશ પ્રવેગને એ બાર અથવા તો એ સમેશન વડે પણ દર્શાવી શકાય છે. અને ગતિ એક પરિમાણમાં થતી હોવાથી આપણે સદિશ સંજ્ઞાનો ઉપયોગ કરતા નથી. આ પ્રકરણમાં આપણે અગાઉ કીધું હતું કે આ પ્રકરણમાં આપણે માત્ર એક જ પરિમાણમાં ગતિ કરાવી છે, એટલે કે સુરેખ પથ પર પદાર્થ ગતિ કરે છે. માટે એમાં ધન એક્સ દિશામાં ગતિ દરમિયાન તેના સ્થાનાંતર, ઝડપ અને વેગ કે પ્રવેગ ધન હોય અને માઇનસ એક્સ દિશામાં ગતિ કરે ત્યારે તે ભૌતિક રાશિઓ ઋણ હોય છે મિત્રો. એમ સમજી લેવાનું છે. એટલે આમ આપણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા એનું સૂત્ર સમજ્યા. હવે તાત્ક્ષણિક પ્રવેગ અથવા તો તત્કાલીન પ્રવેગ અથવા તે ક્ષણે પ્રવેગ એમ પણ આપણે કહી શકીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે સરેરાશ પ્રવેગ જાણવાથી આપેલા સમયગાળા વચ્ચેની કોઈ પણ ક્ષણે વેગ કેવી રીતે બદલાય છે તે જાણતા નથી, એની માહિતી મળતી નથી, જે અગાઉ તત્કાલીન વેગમાં પણ આપણે સમજી ચૂક્યા છીએ. તો આમ કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો તત્કાલીન પ્રવેગ અથવા તો માત્ર પ્રવેગ મળે છે. તેથી તત્કાલીન પ્રવેગનું આપણને સૂત્ર મળે. સરેરાશ પ્રવેગના સૂત્રમાં જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો આપણને તત્કાલીન પ્રવેગ મળે છે, તે ક્ષણે પ્રવેગ મળે છે. એટલે તત્કાલીન અથવા તાત્ક્ષણિક અથવા તે ક્ષણે પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 સરેરાશ પ્રવેગનું સૂત્ર બરાબર dv/dt. એટલે જે આ ફેરફાર મોટો હતો એ હવે ફેરફાર નાનો થયો, બરાબર. ડેલ્ટા કન્વર્જ ઇન્ટુ ડી. એટલે વેગનો ફેરફાર એ સૂક્ષ્મ અંતર માટે થયો, સમયનો ગાળો પણ ઘટ્યો. એટલે એમ આપણે આ સૂત્રને બોલી શકીએ છીએ. તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અને કૌંસમાં ડેલ્ટા v/ડેલ્ટા ટી dv/dt. આ સમીકરણ 3 પરથી કહી શકાય કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે સ્થાન x નું સમય t ની સાપેક્ષ બે વખત વિકલન થયું. જો અહીંયા હજી આ સૂત્રને આપણે આમ દર્શાવવું હોય તો દર્શાવી શકાય. ધેરફોર એ બરાબર dv/dt ઇઝ ઇક્વલ ટુ d/dt એમનેમ. v એટલે શું? dx/dt. એટલે આનો જવાબ શું મળે આપણને? d2x/dt². આમ થાય. એટલે આ આપણને તત્કાલીન તાત્ક્ષણિક પ્રવેગ એ શું સૂચવે છે કે સ્થાન x નું અથવા અંતર x નું t ની સાપેક્ષ બે વખત વિકલન d2/dt². એટલે બે વખત વિકલન દર્શાવે છે. એટલે આપણે અહીંયા આ સૂત્રને આ સમીકરણ 4 સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે સમજ્યા અને હવે આપણે એ સમીકરણને 4 સમીકરણ તરીકે લીધું છે. તેથી સમીકરણ 4માં એને x ડબલ ડોટ વડે પણ દર્શાવાય છે, બે વખત વિકલન. વળી જો વેગના ફેરફારનો સમય દર dv/dt ધન હોય તો કર્ણના પ્રવેગની દિશા ધન x અક્ષની દિશામાં છે. અને જો dv/dt એટલે કે વેગના ફેરફારનો સમય દર ઋણ હોય તો પદાર્થ ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે પ્રવેગ ઋણ x અક્ષની દિશામાં છે. વળી જો વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય તો કણની ઝડપમાં એટલે કે વેગમાં વધારો થાય છે. આવા કિસ્સામાં કણ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. પ્રવેગિત ગતિ કરે છે એટલે એક જ દિશામાં વેગના ફેરફાર થાય. આ કિસ્સામાં પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે. પરંતુ જો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ સંજ્ઞામાં હોય તો કણની ઝડપ અથવા તો વેગમાં ઘટાડો થાય છે. અહીં કણ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. આ પ્રતિપ્રવેગ વેગની દિશાથી વિરુદ્ધ હોય છે. આ સમજૂતી માટે એટલે કે સમીકરણ 4નું જે આ વર્ણન કર્યું છે એ વર્ણનને આપણે સાદા ઉદાહરણ વડે વિચારીએ. જો તમે બાઇક લઈ અને કોઈ સુરેખ રોડ ઉપર ગતિ કરતા હોય અને તમે તમારા સ્પીડો લીવર આપીને સ્પીડોમીટરમાં ઝડપ વધારતા જાઓ તો તમારો વેગનો ફેરફાર સમય સાથે તમે જે દિશામાં ગતિ કરો છો તે જ દિશામાં થયો કહેવાય. એટલે કોણ પ્રવેગિત ગતિ કરે છે એમ કહેવાય. એટલે એની દિશા ધન એક્સ દિશામાં છે. પણ હવે પછી તમે બ્રેક મારો અથવા લીવર ઘટાડો તો તમે જાઓ છો તે જ ધન એક્સ દિશામાં, પણ તમારે વેગનો ફેરફાર ઘટ્યો. તમારી ગતિ એટલે કે બાઇકની ગતિ ઘટશે, સ્પીડ ઘટશે. એટલે તો પ્રવેગની દિશા કઈ થઈ? ઋણ એક્સ અક્ષની દિશામાં. પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે એટલે કે બાઇક ધન એક્સ દિશામાં ગતિ કરે છે, પ્રવેગ ઋણ એક્સ દિશામાં છે. વળી
જો વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય, વધતા જતા હોય અથવા તો ઘટતા જતા હોય, તો વેગમાં વધારો જ થાય છે. વેગમાં વધારો જ થાય છે. એટલે કે તમે એક જ દિશામાં બાઇક લઈને જાઓ, સ્પીડોમીટરનો કાંટો વધારો એટલે લીવર આપો એટલે સ્પીડોમીટરનું સ્પીડ વધે તો વેગમાં વધારો થાય, અને ઘટાડો તો ઘટે એટલે આ બંને પરિસ્થિતિમાં તમારા વેગમાં એક જ દિશામાં વધારા સૂચવે છે એમ કહી શકાય. જો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તમે ધન એક્સ દિશામાં જતા હોય અને બ્રેક માર્યા પછી અથવા તો લીવર ઘટાડ્યા પછી પ્રવેગની સંજ્ઞા વિરુદ્ધ દિશામાં હોય એટલે ધીમી પડે ગાડી, બરાબર બાઇક, તો વેગમાં ઘટાડો થાય છે એમ કહી શકાય. ને આવી ગતિ પ્રતિપ્રવેગી કરે છે. એટલે તમે લીવર આપીને સ્પીડ વધારો એટલે ધન એક્સ દિશામાં પ્રવેગી ગતિ, પ્રવેગ ધન, અને લીવર ઘટાડી અને તમે સ્પીડ ઘટાડો એટલે પ્રતિપ્રવેગી ગતિ થઈ કહેવાય સાદી ભાષામાં. આમ આપણે આ પ્રતિપ્રવેગ વેગની દિશાથી વિરુદ્ધ હોય છે એમ પણ કહી શકીએ મિત્રો. આમ વાંચી વિચારી અને ક્લાસ વર્કની નોટમાં ઉતારશો, ઓકે લેશો. ન સમજાય તો તમે પૂછી શકો છો. બાય મિત્રો, હવે પછીના તાસમાં આપણે મળીએ.